गुड मॉर्निंग। नमस्कार मित्रों, श्री NL झवेरी हाईस्कूल गढ़ केळवणी मंडल संचालित ऑनलाइन शिक्षण में आप दरेकનું स्वागत है। आज આપણે ઓહમના નિયમના ફલિતાર્થો અવરોધ એક ભૌતિક રાશિ વિશે પરિચય મેળવીશું। આગળ ઓહમનો નિયમનો પ્રયોગ જોયો હતો, જેમાં તારણો આપણે ઓહમનો નિયમ આપ્યો છે, જેને થોડોક ફરીથી પૂર્વાભિમુખ તરીકે લઈએ, એના તારણો ફલિતાર્થો જોઈએ તો ઓહમના નિયમની આકૃતિ પરિપથ ખાસ યાદ રાખજો, કદાચ પરીક્ષામાં માત્ર પરિપથ પણ પૂછાય તો આપણે ઝિગઝેગ રેખાથી અવરોધ દર્શાવીએ છીએ। આ અવરોધના બિલકુલ સમાંતર વોલ્ટમીટર જોડવામાં આવે છે। વોલ્ટમીટર હંમેશા પરિપથમાં સમાંતર હોય। અવરોધને શ્રેણીમાં એ મીટર જોડીશું। એ મીટરને આપણે આ રીતે દર્શાવીએ છીએ। એ મીટરનો બીજો છેડો બેટરીમાં જશે, એટલે કે બેટરીને આપણે આ રીતે દર્શાવીએ, જેને વિદ્યુત કોષોનું સંયોજન છે। બેટરીનો આ ધન છેડો છે મોટી લીટી દર્શાવવા માટે, તો અહીંયા એ મીટરનો ધન છેડો બતાવીશું, ઋણ છેડો બતાવીશું, આ નેગેટિવ હશે। ત્યારબાદ આ પરિપથને આપણે કર સાથે જોડીશું અને ત્યારબાદ પરિપથને આપણે સ્વિચ ઓન કરીશું, એટલે બંધ કર થશે। કરને કે વડે દર્શાવીએ, બેટરી, એ મીટર, વોલ્ટમીટર, અવરોધને આપણે રેઝિસ્ટન્સ આર વડે દર્શાવીએ। આપણો પરિપથ અહીંયા પૂર્ણ થાય। આકૃતિ ખાસ ધ્યાન આપજો, કદાચ માત્ર આકૃતિ પણ પૂછી શકે પરીક્ષામાં, તો કોઈ ઉપકરણ નહીં બતાવે એની જગ્યાએ શું આવે એવું પણ આપણને પ્રશ્નાર્થ કરીને ABCD દ્વારા પૂછી શકે। આપણે આકૃતિ ઉપરથી કેટલાક તારણો કાઢ્યા હતા અને અવલોકન ટેબલ લખ્યું હતું કે એક કરતાં વધુ બેટરીઓ વોલ્ટેજનું માપન, એમીટરનું માપન આપણે લીધેલું છે અને એનો ગુણોત્તર લીધો હતો। ટૂંકું આપણે ટેબલ જોઈએ, આગળ જોઈએ પૂર્વભિમુખમાં એક ગ્રાફ દોરવો છે માટે એક બેટરી લીધી, પહેલી આપણે જે 5 વોલ્ટની, એક જ બેટરીમાં બેટરી એક 5 વોલ્ટની, ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર મળ્યો છે। બીજી બેટરી આપણે જોડી, એટલે બીજી 5 વોલ્ટની બેટરી જોડે 10 વોલ્ટ થયા, પ્રવાહ આપણને 1.0 એમ્પિયર મળે છે। ત્રીજી બેટરી આપણે જ્યારે જોડી ત્યારે 5 વોલ્ટની 3 બેટરીઓ, એટલે કે 15 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન થયું, ત્યારે આપણને પ્રવાહ 1.5 એમ્પિયર મળે છે। ચોથી બેટરી આપણે 5 વોલ્ટની જોડીએ તો 5 ચોક 20 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન થશે, આપણને પ્રવાહ 2 એમ્પિયર મળે છે। અહીંયા આપણે આ વિશે જોઈ ગયા હતા। આલેખ વિશે જોઈએ તો ઓહમના નિયમ મુજબ V વિરુદ્ધ I નો આલેખ, V એટલે કે વોલ્ટેજ અને I એટલે કે પ્રવાહ। V વિરુદ્ધ I શબ્દ આ રીતે વંચાય, સંકેતમાં આ રીતે દર્શાવાય। V ફોર વોલ્ટેજ, એરો બતાવે છે વિરુદ્ધ શબ્દ અર્થ I, V વિરુદ્ધ I એવું વંચાય અને સંકેતમાં આપણે V એરો કરીશું I તરફ, એમ દર્શાવી શકીશું। V વિરુદ્ધ I નો આલેખ અહીંયા દર્શાવીએ, એટલે કે આલેખમાં આપણે જાણીએ છીએ યામ સમતલમાં x અક્ષ, y અક્ષ, આડી રેખા x અક્ષ, ઊભી રેખા y અક્ષ, બંને જ્યાં ભેગા થાય ત્યાં ઉગમ બિંદુ O, જેને સંગત સંખ્યા 0 લઈએ છીએ। અહીંયા આપણે V વિરુદ્ધ I નો, એટલે કે અહીંયા વોલ્ટેજ V લઈએ,
વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ દર્શાવીએ, સમક્ષિતિજ એક્સ અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ દર્શાવીએ એમ્પિયરમાં. વોલ્ટેજમાં જોઈએ તો 5, 10, 15 અને 20. તો આપણે એ રીતે અહીંયા 5 વોલ્ટ, 10 વોલ્ટ, 15 વોલ્ટ, 20 વોલ્ટ એમ 1 સેન્ટીમીટર અથવા તો 2 સેન્ટીમીટર ચોક્કસ ખાનામાં આપણે દર્શાવીશું. સિમિલરલી તે રીતે સમક્ષિતિજ આડી રેખા એક્સ અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ દર્શાવીએ 0.5, 1.0, 1.5 અને 2.0. તો 0.5, 1.0, 1.5, 2.0. હવે આ બિંદુઓને યામ સમતલમાં આપણે જોડીશું તો કયો આલેખ રચાય છે એ વિશે જોઈએ. તો 0.5 ત્યારે વિદ્યુત સ્થિતિમાન 5 છે ત્યારે વોલ્ટેજ આપણને 5 વોલ્ટ લીધો છે. જ્યારે 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે આપણને પ્રવાહ 10 વોલ્ટ મળે, 1.0 એમ્પિયર મળે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન 15 વોલ્ટ લાગુ પાડીએ ત્યારે પ્રવાહ આપણને 1.5 એમ્પિયર મળે છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાં આપણે 20 વોલ્ટ લાગુ પાડીએ ત્યારે પ્રવાહ આપણને 2 વોલ્ટ મળે છે. આમ આપણા યામ બિંદુઓ છે 5 વોલ્ટેજ 0.5 એમ્પિયર, 10 વોલ્ટેજ 1.0 એમ્પિયર, 15 વોલ્ટેજ 1.5 એમ્પિયર, 20 વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન આપી ત્યારે 2 એમ્પિયર મળે. આ બિંદુઓને યામ સમતલમાં જોડીએ એક સ્કેલની મદદથી, માપપટ્ટીની મદદથી, તો જે આકૃતિ રચાય તે આપણે ઓહમના નિયમનો આલેખ થશે. આ આલેખ થાય જે એક સુરેખા છે. જે એક સુરેખા મળે છે. આમ V વિરુદ્ધ I નો આલેખ ઓહમના નિયમ મુજબ જે અવલોકન તેમાં અવલોકનો લીધા વોલ્ટેજ વોલ્ટમીટરના એ મીટરના એમ્પિયરમાં તેમને અહીંયા આપણે દર્શાવીએ છીએ ત્યારે આપણને આલેખ V વિરુદ્ધ I નો આલેખ એક સુરેખ મળે છે. એટલે કે આપણા ગ્રાફમાં આ રીતે મળે છે. માત્ર સુરેખા જોઈએ, આલેખ જે દોર્યો છે તે. પરીક્ષામાં માત્ર આવો આલેખ આપેલો હોય અને પણ પૂછી શકે. ઓબ્જેક્ટિવ હોય તો જુદા જુદા આલેખ આપ્યા હોય પછી આપણે પસંદ કરવાનું થાય. એ ઓહમના નિયમ મુજબ V વિરુદ્ધ I નો આલેખ નીચે પૈકી કયો છે? તો અહીંયા આ એક સુરેખ આલેખ. ઓબ્જેક્ટિવ ના હોય તો એક વાક્યમાં પૂછી શકાય કે ઓહમના નિયમ મુજબ V વિરુદ્ધ I નો આલેખ કેવો હોય છે, એ કેવા પ્રકારનો હોય? તો હંમેશા V વિરુદ્ધ I નો આલેખ સુરેખ હોય છે એમ કહી શકાય. એક રેખા હોય એટલે કે સુરેખા. ઓહમના નિયમનો ફલિતાર્થ આપણે એટલું તારણ આપ્યું હતું, જેને આપણે ઓહમનો નિયમ કહ્યો. તેના વિશે જોઈએ મિત્રો. હવે તો ખાસ અહીંયા જે ટોપિક જોયો એમાંથી આકૃતિ ખાસ નજર કરજો. અવરોધ R, એને સમાંતર વોલ્ટમીટર, અવરોધ Rની શ્રેણીમાં એમીટર, બેટરી, કર જોડેલા છે. જ્યારે કર બંધ કરીએ એટલે કે સ્વિચ ઓન કરીએ ત્યારે પરિપથમાં પ્રવાહ વહે છે ધનથી ઋણ તરફ. એની દિશા દર્શાવીશું.
વોલ્ટેજના અને એમીટરના રીડિંગો નોંધ્યા, એનો ગુણોત્તર નોંધીએ ત્યારે એક સરખો આવ્યો, જેને આપણે રેઝિસ્ટન્સ તરીકે ઓળખાવ્યો હતો, V/I નો ગુણોત્તર. એ આધારે આપણે એનો નિયમ તારવેલો છે. અહીંયા આ જે અવલોકનો નોંધાય છે એ આધારે આપણે આલેખ દોરીએ છીએ. V વિરુદ્ધ I નો એટલે કે વોલ્ટેજ વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ એમીટરનો, જેને અહીંયા આલેખમાં દર્શાવ્યું તો એક સુરેખ મળે છે. આમ આપણે આ ઓહમના નિયમના પ્રયોગ આધારિત આકૃતિ, વિદ્યુત પરિપથ, અવલોકન ટેબલ અને આલેખની ચર્ચા કરી. એ આધારે હવે આપણે ઓહમના નિયમનું તારણ એટલે કે ફલિતાર્થ એટલે કે ઓહમનો નિયમ લખીએ કે ચોક્કસ એટલે કે નિશ્ચિત પરિસ્થિતિમાં, ચોક્કસ એટલે કે નિશ્ચિત પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વાહક એટલે તાંબાનો તાર અથવા જે તે ઉપકરણ હોય એમાંથી આપણો જે પ્રવાહ વહેતો હોય, વિદ્યુત પ્રવાહ એક છેડા બીજા છેડે જતો હોય તેવો પદાર્થ, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને સંકેતમાં આપણે I વડે દર્શાવીએ. કૌંસમાં લખીશું વિદ્યુત પ્રવાહ I એ લાગુ પાડેલા એટલે કે આપણે બેટરી વડે જોડાયેલ જે બેટરીના વોલ્ટેજ હોય તે, એટલે કે લાગુ પાડેલા, જેને વિદ્યુત સ્થિતિમાં, લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાં ના સમપ્રમાણમાં હોય. વિદ્યુત સ્થિતિમાનને સંકેતમાં લખવું હોય તો કૌંસમાં લખી શકાય વોલ્ટેજ V. ઉપરોક્ત વિધાનને ઓહમનો નિયમ કહે છે. આમ ઉપરોક્ત વિધાન એટલે કે ઓહમના નિયમો પરથી આપણે સૂત્ર મેળવી શકીએ, સૂત્રાત્મક વ્યાખ્યા પણ બનાવી શકીએ કે ચોક્કસ પરિસ્થિતિમાં વાહકમાંથી શું વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય છે તે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન મહત્વના છે. એટલે કે વિદ્યુત પરિપથમાંથી વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે ઇઝ પ્રપોર્શનલ ટુ V એમ કહી શકાય. અહીંયા આ જે સંકેત દોર્યો છે મિત્રો આલ્ફા જેવો, એ આલ્ફા નથી પણ આ સંકેતને સમપ્રમાણ દર્શાવતું ચલનનો સંકેત છે. આપણા ગણિતમાં વાપરીએ છીએ ચલનનો સંકેત. આ સંકેતનો અર્થ એવો થાય કે ધારો કે કોઈ x અને y આ બંને ચલનના સંકેતથી બાજુમાં છે, તો x ચલે છે y એનું મૂલ્ય, એનો અર્થ કે x અને y બંને સમાન લાઈનમાં છે, માટે સમપ્રમાણમાં છે એમ કહેવાય. જો આ ચલનના સંકેતમાં x અને y કોઈ અજ્ઞાત મૂલ્યો હોય અને એ જો આ ચલનના સંકેતથી ઉપર નીચે હોય, એટલે કે અહીંયા x છે, અહીંયા y છે પણ એકના છેદમાં છે, તો આ x અને y નું મૂલ્યનું પ્રમાણ વ્યસ્ત પ્રમાણ કહેવાય. એટલે કે અહીંયા પહેલાના પાર્ટમાં જોઈએ તો x અને y બંનેના મૂલ્ય બંને સરખા સમાન છે ચલનના સંકેતથી, એટલે કે સમપ્રમાણમાં. એટલે કે x નું મૂલ્ય વધે તો y નું મૂલ્ય વધે, x નું મૂલ્ય ઘટે તો y નું મૂલ્ય ઘટે. આવો જે સંબંધ હોય તેને સમપ્રમાણ કહેવાય, તેને સમપ્રમાણનો સંબંધ કહેવાય. જેમ કે x ની જગ્યાએ આપણે વ્યવહારિક ઉદાહરણ લઈએ તો ડીઝલ, અને y ની જગ્યાએ હું લઉં છું મોંઘવારી. જો ડીઝલનો ભાવ વધે તો મોંઘવારી વધે, જો ડીઝલનો ભાવ ઘટે તો મોંઘવારી ઘટે.
કારણ કે આપણે પરિવહનનું એક મહત્વનું બળતણ છે એના ઉપર આધારિત છે. હા, ડીઝલ અને મોંઘવારી આ બંને વચ્ચેનો કેવો સંબંધ કહેવાય? તો અહીંયા ચલન સંકેત છે એના સમાન છે, માટે સમપ્રમાણનો સંબંધ કહેવાય. કોઈ એકનું મૂલ્ય વધતું હોય અને બીજાનું મૂલ્ય ઘટતું હોય, જેમ કે એક્સનું મૂલ્ય વધે વાયનું મૂલ્ય ઘટતું હોય, તો આવો સંબંધ હોય એને વ્યસ્ત સંબંધ કહેવાય. વ્યસ્ત સંબંધમાં કોઈ એક બાજુનો પરિબળ એકના છેદમાં એટલે કે વ્યસ્તમાં હોય. આમ અહીંયા આપણે ગણિતિક પરિભાષામાં આ સંકેતને લઈએ છીએ. તો અહીંયા પ્રવાહ, વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજના સમપ્રમાણમાં છે. અહીંયા જે છે એને આપણે ચલનનો સંકેત કહીએ છીએ. ચલનનો સંકેત છે. હવે આપણે આ ચલનના સંકેતને સમપ્રમાણમાં છે એમ સૂચવે છે અને વાંચ્યું તો સમજાય. વિદ્યુત પ્રવાહ I સમપ્રમાણમાં ચાલે છે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ, એટલે કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં આના વ્યસ્ત પ્રમાણ, એટલે કે R is proportional to V, R is proportional to 1/I કહી શકાય. I is proportional to 1/, એટલે કે અવરોધ એ વિદ્યુત સ્થિતિમાન વીજ પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો જો અવરોધનું મૂલ્ય બમણું કરવાનું તો I is proportional to 1/I, સિમિલરલી I is proportional to 1/R કહી શકીએ. R બરાબર બમણું કરવામાં આવે તો 1/2 થાય. એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય જાણીએ છીએ. તો R is proportional to 1/I, તો I is proportional to 1/R. 1/R નું મૂલ્ય બમણું કરો એટલે 1/2, 1/3, 1/3 એટલે અડધું થાય, અડધું થાય. હા, અહીંયા ઓહમના નિયમ મુજબ અવરોધ એક એવી ભૌતિક રાશિ છે કે જે વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં જોવા મળતો અચળાંક ધરાવતી આ ભૌતિક રાશિને રેઝિસ્ટન્સ અવરોધ નામ આપ્યું છે, ઓહમ નામના વૈજ્ઞાનિકે. જે આધારે આ એક ઓબ્જેક્ટિવ પૂછી શકાય એવું છે. એટલા માટે આપણે એને જોયું સંબંધ આધારિત કે જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? તો અડધું. જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું કરીએ તો અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો બમણું. ચલનના સંબંધ આધારે આમ એક ઓબ્જેક્ટિવ પૂછી શકાય. હવે જોઈએ તો આ સૂત્ર ઉપરથી R is equal to V/I, ઓહમના નિયમ ઉપરથી આપણે આ સૂત્ર મેળવ્યું. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહ સમપ્રમાણમાં છે. બંનેના સંબંધને આપણે બરાબરનો કરવા માટે, ઇક્વલ કરવા માટે સપ્રમાણ અચળાંક વડે ગુણાકારમાં લીધો. સપ્રમાણ અચળાંકને ગુણાકારમાં લેતા સૂત્રનો કરતા બનાવતા આપણે V/I સૂત્ર જે મળ્યું છે તે અહીંયા હવે આપણે સૂત્રનો થોડોક બીજો ઉપયોગ કરીએ તો R બરાબર V/I, જ્યાં ઉપર અંશમાં V છે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ છે, જેનો એકમ થાય વોલ્ટેજ, જેનો એકમ આપણે લઈએ છીએ વોલ્ટ. I એટલે કે વિદ્યુત પ્રવાહ છે, જેનો એકમ આપણે લઈએ છીએ એમ્પિયર, જેના એમ્પિયર નામના વૈજ્ઞાનિક આપણને માહિતી આપેલી હોય. વોલ્ટને V વડે, એમ્પિયરને A વડે દર્શાવીએ. તો ધ્યાન આપજો મિત્રો, આ એકમો છે. વોલ્ટેજનો એકમ V, જે અંશમાં આપેલી ભૌતિક રાશિ, અવરોધના સૂત્રમાં છેદમાં આપેલી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ, જેનો એકમ એમ્પિયર છે. એ આધારે ખાસ નોંધજો, અવરોધ R નો સાધિત એકમ એટલે કે એના સૂત્ર ઉપરથી આવેલી ભૌતિક રાશિઓ દ્વારા આપેલો એકમ સાધિત એકમ
શું બનશે? બરાબર. ઉપર આપેલી ભૌતિક રાશિ કઈ છે? વોલ્ટેજ, એટલે કે વોલ્ટ, જેનો એકમ થાય તો વોલ્ટ. છેદમાં આપેલી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ I, જેનો એકમ થાય એમ્પિયર, તો છેદમાં વિદ્યુત પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. સંકેતમાં લખવું તો લખી શકાય V/A. હંમેશા એક ધ્યાન એ આપવાનું કે જ્યારે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપણે એકમ આપેલો હોય તે કેવો હોય? કેપિટલ લેટર. V/A ને બીજી રીતે લખવું હોય ટૂંકમાં સુરેખ રીતે તો વોલ્ટેજ તો અંશમાં છે જ, આ છેદમાં છે, જેને ઉપર લાવો તો એની -1 લખી શકાય, VA ઇન્વર્સ એમ કહેવાય. આ રીતે પણ લખી શકાય. આ થયો અવરોધનો સાધિત એકમ, એટલે કે એના સૂત્ર ઉપરથી આપેલી બે ભૌતિક રાશિના ગુણોત્તર ઉપરથી મેળવેલો એકમ બની શકે. પણ અવરોધ વિશેની વાત કોણે કરી? તો ઓહમ નામના વૈજ્ઞાનિકે, જ્યોર્જ સાયમન ઓહમને આપણને આ રીતે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ વચ્ચેના સંબંધ ઉપરથી મેળવેલી રાશિ છે. આથી આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી, એટલે કે ઓહમ નામના વૈજ્ઞાનિકના માનમાં જ્યોર્જ સાયમન ઓહ્મ્સ નામના વૈજ્ઞાનિકે આપણને આ વિશેની માહિતી આપી છે. આથી ઓહમ નામના વૈજ્ઞાનિકે અવરોધ વિશે માહિતી આપેલી છે. આથી ઓહમના માનમાં, ઓહમ નામના વૈજ્ઞાનિકના માનમાં અવરોધનો SI એકમ, અવરોધનો SI એકમ ઓહમ છે. આમ અવરોધનો SI એકમ ઓહમ કહી શકાય. એના સાધિત એકમો વૈજ્ઞાનિકના માનમાંથી એકમ ઓહમ થાય. આ ઓહમ SI એકમ છે એને સંકેતમાં લખવું હોય તો મિત્રો ધ્યાન આપજો, જેને સંકેતમાં કેવી રીતે દર્શાવાય ધ્યાન આપજો. ઊંધો યુ કરીએ તે રીતે, પરંતુ આ બંને છેડા આ રીતે, એટલે કે આપણો યુ આપણે કેપિટલ યુ લખીએ છીએ અંગ્રેજી લેટર આલ્ફાબેટમાં, એવો ઊંધો કરવાનો અને બંને છેડાઓ આપણે જાણતા હતા એમ આમ બતાવવાનો. આવો સંકેત છે કોનો? ઓહમનો, એટલે કે અવરોધના એકમનો. જેમ એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એકમ થયો, જેનો સંકેત A કેપિટલ લખતા, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ જેનો એકમ વોલ્ટ, જેને V લખતા, એવો અવરોધનો એકમ ઓહમ, જેને સંકેતમાં આપણે કોઈ અક્ષર ઓથી નહીં લખીએ, પરંતુ આવા સંકેતથી લખીએ, જે ગ્રીક સંકેત છે, જેને કહેવાય છે ઓમેગા, જેને આપણે ઓમેગા તરીકે વાંચીશું. તો ફરીથી આપણું વિધાન ધ્યાન આપજો. અવરોધનો SI એકમ ઓહમ છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવીશું. ખાસ સંકેત યાદ રાખજો મિત્રો, આ વિધાન મહત્વનું, જેને ઓમેગા એમ વંચાય. તેનું નામ આપવું હોય તો આપણે ઓમેગા કહેવાય. જો હું આકૃતિ દોરું આવી તો તમારે શું કહેવાનું કે સાહેબ અવરોધનો એકમ ઓમેગા લખ્યો છે, જેને ઓમેગા એમ વંચાય. ઓમેગા એમ વંચાય, ઓમેગા તરીકે ઓળખી શકાય અવરોધના આ એકમને. આમ ઓહમના નિયમ ઉપરથી અવરોધની વાત કરી, અવરોધનું સૂત્ર મેળવ્યું, અવરોધનો સાધિત મેળવ્યો, અવરોધના વૈજ્ઞાનિકના નામ ઉપરથી અવરોધનો SI એકમ ઓહમ, ઓમેગા મેળવ્યું. અગાઉ આપણે જ્યારે ભૌતિક રાશિ જોઈ ત્યારે આપણે વિદ્યુત પ્રવાહમાં 1 એમ્પિયર, વિદ્યુત સ્થિતિમાનમાં 1 વોલ્ટ એવી વ્યાખ્યાઓ આપી. એવી જ હવે એક બીજી વ્યાખ્યા આપીએ ખાસ મહત્વની, અને એ વ્યાખ્યાને આપણે 1 ઓહમ એટલે શું એવું કહી શકીએ. તો એક વ્યાખ્યા આપીએ, 1 ઓહમ એટલે શું, જો એવું પરીક્ષામાં પૂછાય તો આપણે સૂત્ર ઉપરથી વ્યાખ્યા આપવાની.
એક હોમ એટલે શું? હવે ધ્યાન આપજો, હોમ શબ્દ આવ્યો એટલે આપણને એક ખ્યાલ ભૌતિક રાશિ આવી જોઈએ કે અવરોધની વાત છે. અવરોધની વાત આવે ત્યારે આપણી પાસે સૂત્ર આવે R બરાબર V અપોન I. R ઇઝ ઇક્વલ ટુ V અપોન I સૂત્ર આવે. R ઇઝ ઇક્વલ ટુ V અપોન I સૂત્ર આવે ત્યારે આપણે એક હોમની વ્યાખ્યા આપી શકીએ, એટલે કે R બરાબર 1 લાવવું છે, R નું મૂલ્ય 1 લાવવું છે, એનો અર્થ કે V ઇઝ ઇક્વલ અને I ઇઝ ઇક્વલ ટુ બંનેનો ગુણોત્તર 1 લાવવો છે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 1 અને V ઇઝ ઇક્વલ ટુ 1, ત્યારે 1 ભાગ્યા 1 બરાબર 1 થાય. એટલે આપણી વ્યાખ્યા હવે આપણે જોઈએ છીએ. તો ધ્યાન આપજો, એક ઓમની વ્યાખ્યા શું? તો I બરાબર 1 ત્યારે V બરાબર 1 થાય તો R બરાબર 1 એટલે કે 1 ઓમ થાય. હવે વ્યાખ્યા જોઈએ તો ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને લાગુ પાડે વીજ સ્થિતિમાં વોલ્ટેજ 1 વોલ્ટ હોય તો અવરોધમાંથી વહેતો પરિપથમાંથી વહેતો અવરોધ 1 ઓમ થાય. આમ આવું કહી શકીએ. તો આ સૂત્ર ઉપરથી જ આપણે વ્યાખ્યા આપી છે. R ઇઝ ઇક્વલ ટુ V અપોન I અવરોધનો એકમ ઓમ છે, અવરોધનો એકમ. તો 1 ઓમ બરાબર 1 એમ્પિયર અને 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં. હવે વ્યાખ્યા આપી તો 1 ઓમની વ્યાખ્યા બનશે. તો 1 ઓમ એટલે શું? તો નિશ્ચિત પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, ટૂંકમાં લખી છે કે 1 હોય, અને લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાં, જે આપણે બેટરીથી લાગુ પાડી, લાગુ પાડેલ વીજ સ્થિતિમાં એટલે કે વોલ્ટેજ 1 વોલ્ટ હોય ત્યારે તે પરિપથનો એટલે કે તે વાહકનો અવરોધ 1 ઓમ થાય. એક ઓમ થાય છે એને પણ સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય 1 ઓમેગા. પરીક્ષામાં કદાચ આ રીતે પણ પૂછે 1 ઓમેગા એટલે શું, તો આપણે એનો જવાબ આપી શકીએ. આમ અહીંયા આપણી વ્યાખ્યામાં ક્યાંક પરિસ્થિતિની વાત કરીએ. મિત્રો ધ્યાન આપજો, છેલ્લે જોઈ લઈએ આટલું. નિશ્ચિત પરિસ્થિતિ શબ્દ સતત વાપરતા રહીએ છીએ. તો આ પ્રયોગ ચોક્કસ પરિસ્થિતિને આધારે છે. કેવું? તો અવરોધનું મૂલ્ય એના ઉપર ડિપેન્ડ છે. છેલ્લું વાક્ય એ જોઈ લઈએ. અવરોધનું મૂલ્ય કોના ઉપર હોય? તો વાહકની જાત, એટલે કે કઈ ક્વોલિટીનો વાહક લઈએ તે. ઘણા બધા વાહકો આપણી પાસે હોય, તાંબુ, એલ્યુમિનિયમ જેવી જે ઘણા બધા વાહકો. વાહકની જાત, વાહકનું પરિમાણ એના કદ ઉપર પણ ડિપેન્ડન્ટ હોય, અને ભૌતિક પરિસ્થિતિ એટલે કે તાપમાન, દબાણ જેવી એટલે કે તાપમાન ઉપર આધારિત છે. આમ અવરોધનું મૂલ્ય આ 3 બાબતો ઉપર પણ ડિપેન્ડન્ટ હોય થોડું ઘણું. વાહકની જાત, વાહકનું પરિમાણ અને ભૌતિક પરિસ્થિતિ. આ અવરોધને એટલે કે અવરોધનો સંકેત આપણે કઈ લીધો છે? મિત્રો ધ્યાન આપજો, ઝીગ ઝેગ રેખા વડે દર્શાવીએ છીએ. આ અવરોધને આપણે 2 રીતે જોડી શકીએ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, જે વિશે નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે જોઈશું. અહીંયા આપણે ઓહમનો નિયમ, એના ફલિતાર્થો, અવરોધનો એકમ વિશે ચર્ચા કરી. 1 ઓહમ એટલે શું એની વ્યાખ્યા આપી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણો વિશે અભ્યાસ કરીશું. આટલી મહત્વની બાબત નોંધી દેજો.